क्या बात है। तो स्वागत है मित्रों आज આપણે એક નવા એડિટિંગ વિડીયોની અંદર તો તમે સ્ટાર્ટિંગમાં જેવો જોરદાર ડેમો ડિટેલ્સ જોયું તો આજના વિડીયોમાં તમને એવું ડિટેલ્સ એડિટિંગ કરતા શીખવાડીશ તો વિડીયોને પૂરું જોજો એટલે તમને વિડીયો એડિટિંગ કરતા આવડી જાય અને ચેનલ પર પહેલી જગ્યાએ ચેનલ લાગજો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ અને બાજુમાં આપેલા બેલ આઇકન છે તેને પણ ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કે મારા આવનાર નવા વિડીયો નોટિફિકેશન તમને મળી જાય તો ચાલો આજનો વિડીયો આપણે શરૂ કરીએ વધારે બકવાસ કર્યા વગર તો સૌથી પહેલાં તમારા અલાઇટ મોશન એપ છે તેને તમારે ઓપન કરી લેવાનું છે અલાઇટ મોશન એપ ના હોય તો મારી ટેલિગ્રામ ચેનલમાં મળી જશે મારી ટેલિગ્રામ ચેનલમાં તમે હજુ તક જોઈન ન થયા તો લિંક ડિસ્ક્રિપ્શનમાં તમે ત્યાંથી જઈને જોઈન થઈ શકો છો તો ત્યાં પછી આપણે અલાઇટ મોશન એપને ઓપન કર્યા પછી સિમ્પલ તમારે જે આ પ્રોજેક્ટ વાળો ઓપ્શન છે એની પર ક્લિક કરવાનું છે એની પર ક્લિક કરી તમારે બીટમાર્ક પ્રોજેક્ટ અને સોંગ લેયર પ્રોજેક્ટ આ બંને પ્રોજેક્ટને તમારે અલાઇટ મોશન એપની અંદર ઇમ્પોર્ટ કરી લેવાનું છે ઇમ્પોર્ટ કર્યા પછી સૌથી પહેલાં તમારે અહીંયા બીટમાર્ક પ્રોજેક્ટને ઓપન કરી લેવાનું છે તો આપણો બીટમાર્ક પ્રોજેક્ટ છે અહીંયા કંઈ આ રીતે ઓપન થઈ જશે આ રીતે આપણો બીટમાર્ક પ્રોજેક્ટ હશે તો સૌથી પહેલાં તમારે શું કરવાનું છે આગળ આ રીતે બે માર્ક જોવા મળે અહીંયા ત્યાં આવી જવાનું છે તો સિમ્પલ તમારે ટીપ ઓપ્શન પર ક્લિક કરશો તો બે માર્ક છે ત્યાં તમે આ રીતે આવી જશો ત્યાં પછી સિમ્પલ તમારે શું કરશે નીચે પ્લસ વાળો ઓપ્શન છે એની પર ક્લિક કરી તમારે આ મીડિયા પર ક્લિક કરી સિમ્પલ તમારે આ ફોટો લઈ લેવાનો છે તો આ ફોટો તમને આપી દઈશ સિમ્પલ આ ફોટો લીધા પછી સિમ્પલ તમારે શું કરવાનું છે આમ ખેંચવાનું છે અને ફોટા લાસ્ટ લગીને લઈ લેશો તો આમ ખેંચીને લાસ્ટમાં આવીને સિમ્પલ તમે અહીંયા ક્લિક કરી દેવાનું છે તો આપણો ફોટો લાસ્ટ લગીને આવી જશે ત્યાર પછી સિમ્પલ તમે બેકગ્રાઉન્ડ છે બેકગ્રાઉન્ડ તમે ફોટાની સામે ખાલી જગ્યા છે ત્યાં તમારે થોડીક વાર દબાય અને બંને લેયર નીચે ખેંચી લેવાનું છે પોતાને આ રીતે તો હવે આટલું કે આપણે સિમ્પલ શું કરવાનું છે આ બીટમાર્ક પ્રમાણે છે સોંગની લેયર લગાડવાની છે તો સિમ્પલ તમારે અહીંયા બેક આવી જવાનું છે બેકગ્રાઉન્ડ તમારે સોંગ લેવલ પ્રોજેક્ટ છે તેને તમે અહીંયા ઓપન કરી લેવાનું છે તો આપણો સોંગ લેવલ પ્રોજેક્ટ છે કે અહીંયા આ રીતે ઓપન થઈ જશે આ રીતે બધી સોંગ લેવલ હું તમને લખીને આપી દઈશ સિમ્પલ આ બધી સોંગ લેવલ છે તમારે અહીંયાથી કોપી કરીને ત્યાં પેસ્ટ કરવાનું છે તો કેવી રીતે આ બધી સોંગ લેવલથી કોપી કરીને ત્યાં પેસ્ટ કરવાની તમને બતાવી દો તો સૌથી પહેલાં તમારે સોંગ લેયર છે આ રીતે તમને કોડમાં લખીને બતાવતી હશે તો સિમ્પલ તમારે શું કરવાનું છે સોંગ વાઇલ લેયર છે એની પર ક્લિક કરી તમારે છે એડિટ ટેક્સ્ટ છે એની પર ક્લિક કરી સિમ્પલ તમારે ઉપર ક્લિક કરીને તમારે આ ગુજરાતી ફોન છે તમારે સિલેક્ટ કરી લેવાનું છે કોઈ પણ તમારે જે પણ પસંદ હોય તે ગુજરાતી ફોન અહીંયા સિલેક્ટ કરી લેવાનું છે તો ગુજરાતી ફોન તમારે સિલેક્ટ કરશો તો કોડમાંથી ગુજરાતીમાં લખીને આવી જશે તો આ ગુજરાતી ફોન તમારે જોઈતો તો આ ગુજરાતી ફોન લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો આ રીતે તમારે ગુજરાતી ફોન સિલેક્ટ કરી લેવાનું છે કર્યા પછી સિમ્પલ તમારે શું કરવાનું છે તમારે અહીંયા ક્લિક કરવાનું છે એની પર ક્લિક કરી પહેલાંનો ઓપ્શન છે સિલેક્ટ ઓલ એની પર ક્લિક કરવાનું છે એની પર ક્લિક કરશો તો આપણી બધી સોંગની લેયર છે આ રીતે સિલેક્ટ થઈ જશે સિલેક્ટ થયા પછી પાછું તમારે એની પર ક્લિક કરવાનું છે એની પર ક્લિક કરી તમારે જે કોપી લેયર છે એની પર ક્લિક કરી દેવાનું છે એની પર ક્લિક કરશો તો આપણી બધી સોંગ લેયર કોપી થઈ જશે તો સિમ્પલ તમારે કોપી કરી લેવાનું છે તો કોપી કર્યા પછી સિમ્પલ તમારે બેક આવી જવાનું છે બેક આવીને તમારે બીટમાર્ક પ્રોજેક્ટને ઓપન કરી લેવાનું છે ઓપન કર્યા પછી સિમ્પલ તમારે અહીંયા ક્લિક કરવાનું છે એની પર ક્લિક કરી તમારે જે પેસ્ટ લેયર છે એની પર ક્લિક કરી દેવાનું છે એની પર ક્લિક કરશો તો આપણી બધી સોંગ લેયર છે આ રીતે પેસ્ટ થઈ જશે કમ્પ્લીટ ટુ કમ્પ્લીટ આ રીતે બીટમાર્ક પોઈન્ટ તમે જોઈ શકો છો આપણી બધી સોંગ લેયર છે આ રીતે પેસ્ટ થઈ જશે આ રીતે તો આ રીતે પેસ્ટ થઈ જશે સિમ્પલ તમારે હવે શું કરવાનું છે તમારે નીચે આપણે ક્લિયર હશે તમે જોયું હતા આ લેયરને તમારે સિમ્પલી અહીંયા દબાઈને સીધું ઉપર ખેંચી લેવાનું છે બધાથી ઉપર આ રીતે લેયરને ખેંચી લેવાનું છે તો હવે તમે જોઈ શકો છો વિડીયો બની તૈયાર થઈ ગયો છે તો વિડીયો કેવું લાગ્યું કોમેન્ટમાં બતાવી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો અને વિડીયો એડિટિંગમાં કંઈ પણ જાતનો પ્રોબ્લેમ આવે તો મને કોમેન્ટને જણાવી દેજો અને વિડીયો સેવ કરવા માટે સિમ્પલ ઉપર ટીવા ઓપ્શન છે એની પર ક્લિક કરી તમે જે એક્સપોર્ટ પર ક્લિક કરશો તો વિડીયો શો સ્ટાર્ટ થઈ જશે તો આપણે મળીશું જોરદાર નવા વિડીયોમાં ચાલો જય માતાજી મિત્રો.